भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथा। ॐ अवतारिणि श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय श्री नीलकंठाय श्री सरयूदासाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री राधा कृष्ण देवनी जय। श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री रामचंद्र भगवाननी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्टभंजन देवनी जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। सर्वावतारी अपना सौना इष्टदेव श्री स्वामीनारायण महाप्रभुजी श्री स्वामीनारायण मंदिर एडमंटन निज मंदिर में बिराता महाप्रतापी श्री घनश्याम महाराज आदि के देवो तथा अपना सौना धर्मगुरु परम पूज्य आचार्य महाराज श्री तथा श्रीजी महाराजना लाडीला बधा ज हरिभक्तों ने घणा भाव थी जय स्वामीनारायण। वाला भक्तजनों, स्वामीनारायण भगवाने गरुड़ा प्रथम प्रकरणना 32मा वचनामृतनी अंदर बहु सरस मजानी बात करीश कि आ संसार में जे विषय जीव होय ई पंच विषय विना रही सके नहीं, पण एमां भेद छे। भगवानना भगत अने जगतना जीव बने ने पंच विषय तो जोई ज छे, परंतु एमां भेद छे। तो महाराज कहे छे के विषय जीव तो भगवान विना अन्य जे ग्राम्य विषय एने भोगवे छे अने भगवानना भक्त छे तेने तो भगवाननी कथा सांभळवी ए ज स्तोत्रनो विषय छे। जगतना जीव पण कानथी शब्द सांभळे छे, भगवानना भक्त पण कानथी ज शब्द सांभळे छे, परंतु
જગતના જીવ છે એ જગત સંબંધી શબ્દ સાંભળે છે અને ભગવાનના ભક્ત છે ભગવાન સંબંધી શબ્દ સાંભળે છે. જગતના જીવ હોય તો ગ્રામ્ય કથા વિષય સંબંધી ગીતો આદિક સાંભળતા હોય છે, પરંતુ ભગવાનના ભક્ત હોય તો કાનથી ભગવાનની કથા શ્રવણ કરે, ભગવાનના કીર્તન શ્રવણ કરે. આ વચનામૃતની અંદર મહારાજ આપણને ભગવાનના ભક્ત તો બન્યા છીએ, પરંતુ આ વચનામૃત છે ને અરીસો છે. આપણને બતાવશે કે આપણે કાનથી શું સાંભળીએ છીએ. માટે વાલા ભક્તજનો, ભગવાને કાન આપ્યા છે તો કાનથી ભગવત સંબંધી શબ્દને સાંભળવો. બોટાદના શિવલાલ શેઠ હતા ને, તો એના પિતાજી ગઢપુર ગોપીનાથજી મહારાજના અને ભગવાનના દર્શન કરવા માટે જતા હતા. દીકરાને વાત કરી કે શિવલાલ તારે દર્શન કરવા આવું છે? તો કે હા પિતાજી. તો એ સમયે ગાડામાં બેસીને જવાતું. શિવલાલ શેઠ, એના પિતા ભગા દોશી, બીજા એમના 2-3 શેઠિયા હશે એ ગાડામાં બેઠા. પરંતુ રસ્તામાં જેટલા ખેતરો આવે એટલે ભગા દોશી જરાક વ્યવહારિક ખરા, એટલે એકબીજા શેઠિયા વાતો કરવા માંડ્યા કે ઓહો, આમ તો જુઓ આ ખેતરમાં આટલી બાજરી છે, આટલા વીઘામાં આટલા મણ થાય છે. ઓહો, આ મગફળી તો જુઓ. શિવલાલ શેઠ તો આંખો બંધ કરી માથે કપડું ઓઢી ભગવાનની માળા ફેરવવા માંડ્યા. ગઢપુર આવ્યા એટલે શિવલાલ શેઠ પિતાજીને કહે છે કે પિતાજી, જલ્દી જલ્દી આપણે ગોપીનાથજી મહારાજના દર્શન કરી ઘરે જઈ અને આપણે ઓલી અનાજ ભરવાની કોઠીઓ છે ખાલી કરવી પડશે ને. કે કેમ? તો કે તમે રસ્તામાં વાત કરતા હતા કે આટલા વીઘામાંથી આટલી બાજરી થાય છે, આટલા વીઘામાંથી આટલી મગફળી થશે, તો એ બધું આપણા ઘરે આવશે તો આપણે ભરશું સામે? એ ગાંડો થામાં ગાંડો, એ થોડુંક આપણા ઘરે આવે. તો શિવલાલ શેઠ કહે છે કે પિતાજી, જે વસ્તુ આપણા ઘરે આવવાનું નહોતું તો પછી રસ્તામાં શા માટે એની પંચાયત કરવી જોઈએ? હું બોટાદથી નીકળ્યો અને ગઢપુર પહોંચ્યા, ત્યાં સુધીમાં 50 માળા ફેરવી, એ તો મારા ઘરમાં રહ્યું ને. ત્યારે ભગાદોશી કહે છે કે ખરેખર દીકરા, તું મારો દીકરો નહીં પણ તું મારો ગુરુ શું લે. કહેવાનો આશય એટલા માટે અહીંયા મહારાજ એક કહે છે કે જગતના જીવ અને ભગવાનના ભગત એના પંચ વિષયમાં ભેદ છે. માટે વાલા ભક્તજનો, આપણે ભગવાનની કથા સાંભળવી એ જ કાનનો વિષય છે. સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃતની અંદર કહ્યું છે કે અમને તો કથા વાર્તામાં તૃપ્તિ થતી જ નથી. સ્વામિનારાયણ ભગવાનને નાનપણથી કથાનું વ્યસન હતું. તમે જુઓ કે અયોધ્યામાં મહારાજ હતા તો હનુમાનગઢીએ જાય તો રામાયણની કથા ચાલતી હોય તો ઘનશ્યામ મહારાજ કથા સાંભળવા માટે બેસી જાય. કોઈ કથા કરવાવાળું ન હોય તો ભગવાન સત્શાસ્ત્રોનું વાંચન કરે. સત્સંગમાં આવ્યા પછી પણ તમે જુઓ સતત ભગવાન કથા વાર્તા કરે અને કરાવે.
સતત સંતોની પાસે કથા વાર્તા કરાવ્યા જ કરેલો. સત્સંગી જીવનમાં કથા આવે છે કે સ્વામિનારાયણ ભગવાને ગઢપુરમાં ભાગવતની કથા બેસાડી. 7 દિવસ પૂરા થયા, પુરાણીનું પૂજન કર્યું અને પછી કહે છે કે ફરીને કથા ચાલુ કરો. આવી રીતે ભગવાને ઉપરા ઉપરી 7 વખત ભાગવતની કથા સાંભળી. સત્યો 49 દિવસ સુધી. એટલા માટે વાલા ભક્તજનો, વિહારીલાલજી મહારાજ કહે છે કે સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, જોતે કદાપી નબળો જણાણો, સત્સંગ રૂપી શુભતો હવેલી, પડી જવાની ગણવી જ વહેલી. આ સત્સંગનો પાયો હોય ને તો ભગવાનની કથા છે. જેનો પાયો મજબૂત હશે એ હરિભગત સત્સંગમાં કાયમને માટે અડગ રહેશે. એના જીવનમાં ગમે એવા દેશકાળ આવશે છતાંય પણ એની ભગવાન પ્રત્યેની નિષ્ઠા, ધર્મ પ્રત્યેની નિષ્ઠા એમાંથી ક્યારેય પણ એ ચલાયમાન નહીં થાય, ડગશે નહીં. એટલા માટે મહારાજ કહે છે કે ભગવાનના ભગત છે એને તો ભગવાનની કથા સાંભળવી એ જ સ્તોત્રનો વિષય છે. અને ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કરવો અથવા સંતના ચરણની રજનો સ્પર્શ કરવો એ ત્વચાનો વિષય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ અને પંચ વિષય કહેવાય. મહારાજે કીધું કે શબ્દ સાંભળવો તો ભગવાનની કથા સંબંધી. હવે આવી સ્પર્શની વાત. જગતના જીવ હોય છે તો સ્ત્રી આદિકનો સ્પર્શ કરતા હોય છે, પણ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભગવાનનો ભક્ત હોય તો ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કરે અથવા તો સંતના ચરણની રજનો સ્પર્શ કરવો. વિચાર કરો, સંતનો નહીં, સંતની ચરણની રજનો સ્પર્શ કરવો. જો મહારાષ્ટ્રમાં ગોરા કુંભાર થઈ ગયા. કહેવાય છે કે એને ત્યાં એક નાનો દીકરો હતો. એના પત્ની પાણી ભરવા માટે ગયેલા. તે પોતે કુંભાર, તો ઓલી માટી ખૂંદવી પડે ને એક રસ કરવા માટે. તો વિઠ્ઠલ 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 ભગવાનમાં મસ્ત થઈ અને આમ ખૂંદતા હતા માટી. એમાં ઓલું નાનું છોકરું જાગી ગયું ને એ ભાંખોડિયા ચાલતું ચાલતું, એને તો કાંઈ ખબર નહીં, નાનું છોકરું. તો ઓલા ગોરા કુંભાર માટી ખૂંદી રહ્યા છે એટલે એના પપ્પાના પગ પકડી અને ઊભું થવા ગયું. ગોરા કુંભારને તો કાંઈ ખબર નહીં, ભગવાનમાં મસ્ત થઈ અને ભગવાનની ધૂન સાથે ખૂંદી રહ્યા હતા. માટીની સાથે એના છોકરાને પીલી નાખ્યું. એને તો ખબર નથી હજી. એના પત્ની પાણી ભરીને આવ્યા ને આમ નજર કરી તો છોકરું દેખાણું નહીં. ઘરમાં આજુબાજુમાં બધે તપાસ કરી, ક્યાંય દેખાણું નહીં. પછી જ્યાં માટી ખૂંદતા હતા ત્યાં આમ નજર ગઈ તો માટી એકદમ લાલ ચોળ. ખ્યાલ આવ્યો કે ઓહો, આખો છોકરાને પીલી નાખ્યો, લોંદે લોંદા કાઢી નાખ્યો. એના પતિનો હાથ પકડી અને કહે છે કે ધ્યાન તો રાખો, તમારે ભજન કરવું હોય તમે ક્યાં ના પાડીએ છીએ. પછી તો હવે છોકરો મરી જાય એટલે તો એ સમયે તો મગજ કાંઈ હાથમાં રહે નહીં. પછી તો ગોરા કુંભારને ન કહેવાના શબ્દો કહેવા માંડ્યા. ગોરા કુંભાર કહે છે કે જો તારો દીકરો હતો એમ મારોય દીકરો હતો. તને જેમ દુઃખ છે એમ મને પણ દુઃખ છે, પણ મેં જાણી જોઈને તો કર્યું નથી, મને ખ્યાલ રહ્યો નહીં. પણ મને કહેવાને બદલે મારા ભગવાન પ્રત્યે તું આવા શબ્દો બોલે છે એમ. અને ગોરા કુંભાર કહે છે કે આજથી તું મારી માં, પત્ની તરીકેના સંબંધ કાપી નાખ્યા. ગોરા કુંભારના પત્ની વિચાર કરે છે કે હવે આગળ વંશ ચાલશે નહીં. એક દીકરો હતો એ પણ મરી ગયો.
તો એમ કરું કે મારા બીજા બેન છે ને એની સાથે લગ્ન કરાવી દઉં તો એના થકી વંશ ચાલે. પછી ગોરા કુંભારને વાત કરવામાં આવી ને ગોરા કુંભાર તૈયાર થયા, લગ્ન થયા અને જ્યારે વિદાય આપવાનો સમય થયો ત્યારે એના સસરા કહે છે કે મારી પહેલી દીકરી પ્રત્યે તમે જેવો ભાવ રાખતા હતા એવો સંબંધ અને ભાવ આ મારી દીકરી સાથે તમે રાખજો. ગોરા કુંભાર કે હું એને માં માનું અને હું માં માનીશ. પત્ની તરીકેનો સંબંધ તોડી નાખ્યો. હવે કરવું શું? તો કથા એમ કહે છે કે ગોરા કુંભાર સૂતા હતા, બાજુમાં એના બેનને સુવડાવી દીધા. હવે રાત્રિનો સમય ગોરા કુંભારને ખબર નહીં, અને આમ પડખું ભરવા માટે ગયા અને હાથ એની પત્ની ઉપર પડ્યો. ગોરા કુંભાર જાગી ગયા. ઓહો, હું જેને માં માનું છું એના ઉપર હાથ ગયો. તાતરડું હતું ને, ખચાક લેકા હાથ કાપી નાખ્યા. હવે હાથ કાપી નાખે એટલે કાંઈ કામ થાય નહીં. કહેવાય છે કે પછી તો સ્વયં લક્ષ્મીનારાયણ દેવ નોકર બનીને ગોરા કુંભારને ત્યાં કામ કરવા આવ્યા છે. અંતે ભગવાન રાજી થઈ અને પાછા જેવા હતા એવા હાથ કાપી નાખ્યા. કહેવાનો આશય કે ભગવાનના ભક્ત હોય એ ભગવાન કે ભગવાનના સંત એનો જ સ્પર્શ કરે, અન્ય કોઈ પણ જગત સંબંધી જે સ્ત્રી આદિ કે એનો ક્યારેય પણ સ્પર્શ કરે નહીં. અને ભગવાન અથવા સંત એના દર્શન કરવા એ નેત્રનો વિષય છે. હવે આપણો તપાસ કરીએ કે આપણે આંખથી શું જોઈએ છે. ભગવાન વખતે સંતો અને ભક્તો એવા હતા, અક્ષર ઓરડીમાં સ્વામિનારાયણ ભગવાન સૂતા હોય અને સંતો એક મીટે મહારાજની સામે જોઈ જ રહે. અને કહેવાય છે કે મહારાજ માથે કપડું ઓઢી લે ને સંતો ત્યાં પૃથ્વી ઉપર ઢળી પડતા હતા. બોલો, ગુણાતીતાનંદ સ્વામી વરસાદ ચાલુ છે, સ્વામિનારાયણ ભગવાન જીવબા લાડુબાને ત્યાં ગયેલા. ગુણાતીતાનંદ સ્વામીને ખબર હતી કે મહારાજ અહીંથી હવે અક્ષર ઓરડીએ જશે તો ભગવાનના દર્શન થાય, એટલા માટે જ્યાં પાણી નેવેથી પડતું હતું ત્યાં ઊભા રહી અને રાહ જોવે કે મહારાજ જો અહીંથી નીકળે તો મહારાજના દર્શન થઈ જાય. લો, એટલા માટે વાલા ભક્તજનો, અહીંયા મહારાજ એમ કહે છે કે ભગવાન અથવા તો સંત એના દર્શન કરવા એ જ નેત્રનો વિષય છે. અને ભગવાનનો પ્રસાદ લેવો તથા ભગવાનના ગુણ ગાવા એ જીભનો વિષય છે. હવે શેનો આવ્યો? શબ્દ, સ્પર્શ, રૂપ અને આ રસ. તો મહારાજ કહે છે કે ભગવાને જીભ આપી છે તો એનાથી ભગવાનનો પ્રસાદ લેવો અને ભગવાનના ગુણ ગાવા. જીભના બે કામ છે, એક તો રસાસ્વાદ અને બીજું બોલવું. તો મહારાજ કહે છે કે ભગવાનના ભક્ત હોય એને ખ્યાલ રાખવો જોઈએ કે શું ખવાય અને શું ન ખવાય. લો, અમદાવાદમાં બે હરિભક્તો ચાલ્યા જતા હતા. તો એમાં એકને ભૂખ લાગી તો ઓલા લારીએ છે ને ડુંગળી લસણના ભજીયા તળાતા હતા. તો ઓલો કહે છે કે ભૂખ લાગી છે તો મારે તો ખાવું પડશે એમ, તો ચાલ મારી સાથે ખાવા એમ. ઓલો કહે છે કે મારે ખાવું ને, તાર ખાવું હોય તો ખાઈ લે. એટલે ઓલો કહે છે કે આ તો કે ડુંગળીના ભજીયા છે એમ. તો ઓલો કહે છે કે સ્વામિનારાયણ ભગવાને કીધું છે ને કે આપતકાળમાં વાંધો નહીં એમ. ઓલો આવામાં આપતકાળ ગણી લો. આપતકાળ કોને કહેવાય એ સમજવું જોઈએ કે જ્યાં પ્રાણ નીકળી જાય એવો સંકટ સમય આવે એને આપતકાળ કહેવાય. જરાક માથું દુખે ને તમે એમ કહો કે આપતકાળ છે, હાલો પૂજા ન કરીએ, ચાલે, એમ ન ચાલે. તો ઘણીવાર શિક્ષાપત્રીમાં આવા ઊંધા અર્થો કરતા હોય છે. ઘણા એવું કહેતા હોય છે કે શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને બ્રાહ્મણના ધર્મમાં લખ્યું છે કે ડુંગળી લસણ ન ખવાય એમ.
પણ ખરેખર શાસ્ત્રોનો જેને અભ્યાસ હોય એને ખ્યાલ હોય કે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં છેલ્લે એવી આજ્ઞા કરી કે આનો વિસ્તાર અન્ય ધર્મ ગ્રંથોમાંથી જોઈ લેવો એમ. તો સ્વામિનારાયણ ભગવાને સત્સંગી જીવનના તૃતીય પ્રકરણમાં સ્પષ્ટ લખ્યું છે કે કોઈએ પણ ડુંગળી લસણ ખાવા નહીં. તો આને શું કર્યું ખબર છે? ભજીયા લીધા અને પછી એનું પોકેટ હશે એ કાઢ્યું, એની અંદર ભગવાનની મૂર્તિ હતી, મૂર્તિ કાઢીને ભજીયા ધરાવ્યા અને મીઠો ખાવા. ત્યારે સાથે બીજો ભગત હતો, એને કીધું કે તને કેવી રીતે ખાવું એ ખબર છે, પણ શું ખાવું એ તને નથી ખબર. ભગવાનને ધરાવીને ખાવું જોઈએ એ તને ખબર છે, પણ ભગવાનને શું ધરાવાય કે શું ન ધરાવાય, શું ખવાય ન ખવાય એ તને ખબર નથી. લો, એટલા માટે વાલા ભક્તજનો, અહીંયા મહારાજ કહે છે કે ભગવાનના ભક્ત હોય તો એને ભગવાનનો પ્રસાદ જ લેવો. એટલા માટે શાસ્ત્રો કહે છે કે જે કાંઈ વસ્તુ કરો એ ભગવાનને ધરાવીને પછી જમો. કારણ કે ભગવાનને ધરાવવાનું છે એટલે તમને તરત જ વિચાર આવશે કે આવી વસ્તુ ભગવાનને ન ધરાવાય. લો, અને ભગવાનના ગુણ ગાવા એ જ જીભનો વિષય છે. ગોપીઓ હતી, ગોપી, તમે વિચાર કરો કે સતત કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરતી, એક ઘડી વાર ભગવાનને ભૂલતી નહીં. મથુરામાં દહીં વેચવા માટે જાય તો એને ખ્યાલ ન રહે કે આપણે દહીં વેચવા માટે આવીએ છીએ, તો એ તો જોર જોરથી બોલે, કાન લ્યો, કાન લ્યો, કાન લ્યો. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારે પાદાર પિત ચિત વૃત્તિ દધ્યાદિકમો વસાદ વોચદ ગોવિંદ દામોદર માધવેતી. લો, દહીં વેચવા માટે જાય તો કાન લો, કાન લો. એટલા માટે વાલા ભક્તજનો, આ વચનામૃત મહારાજ એમ કહે છે કે આપણે ભગવાનના ભગત છીએ તો આપણે તપાસ કરવો જોઈએ કે જગતના જીવ જગત સંબંધી જેમ બોલે છે એવી રીતે આખો દિવસ ડેટકાની જેવું ડ્રાઉં ડ્રાઉં નથી કર્યા કરતા ને. ભગવાન સંબંધી કીર્તન બોલીએ છીએ કે ભગવાન સંબંધી કથા કરીએ છીએ કે ભગવાનના ચરિત્રો આપણે કહીએ છીએ. એટલા માટે કહે છે કે ભગવાનના ગુણ ગાવા એ જીભનો વિષય છે, અને ભગવાનને ચડ્યા એવા જે પુષ્પાદિક એની સુગંધ લેવી એ ઘ્રાણનો વિષય છે. ઘણીવાર તો તમે જગતના જીવ જોઈએ ને કોઈક અત્તર સાંટ્યું હોય ને તો અહીંયા નજીક જઈને હંગાજ કરે, આ હા હા ઓ કેવું અત્તર સાંટ્યું હે, કેવી સુગંધ આવે છે. પણ અહીંયા મહારાજ શું કહે છે? જગતના જીવ એની સુગંધ લેવી નહીં, તો ભગવાનને ચેડા એવા જે પુષ્પાદિક એની સુગંધ લેવી એ ઘ્રાણનો વિષય છે. એવી રીતે વિમુખ અને હરિભક્તના વિષયમાં ભેદ છે. માટે વાલા ભક્તજનો, મહારાજ એમ કહે છે કે એવી રીતના વિષય વિના તો હરિભક્તે પણ રહેવાતું નથી. અને નારદ સનકાદિક જેવા અનાદિમુક્ત છે. વિચાર કરો, અહીંયા ભગવાનના ભગતની વાત નથી કરતા. અનાદિમુક્તો જે ભગવાનની સામે બેસી ભગવાનની મૂર્તિનું પાન કરી રહ્યા છે એવા મુક્તોને પણ પંચ વિષય વિના ચાલતું નથી. પરંતુ એના પંચ વિષય છે ભગવાન સંબંધી છે. આંખથી સતત મહારાજની મૂર્તિ જોયા કરે છે, ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરે છે, ભગવાન સંબંધી કથા શ્રવણ કરે છે, ભગવાનના ચરિત્રો શ્રવણ કરે છે. નારદ સનકાદિક જેવા અનાદિમુક્ત છે તેને પણ એવા પંચ વિષય વિના રહેવાતું નથી. અને એ સમાધિમાં ઘણા કાળ રહે છે, પણ એ સમાધિમાંથી નીકળીને ભગવાનના કથા કીર્તન શ્રવણાદિક વિષયને ભોગવે છે.
નહીતર વિચાર કરો કે સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એમ કહે છે કે સુખદેવજી તો બ્રહ્મ સ્થિતિમાં વર્તનારા છે, એને જગતનું કંઈ પણ ખબર જ નથી, એટલા માટે શરીર ઉપર વસ્ત્ર પણ નથી પહેરતા, અખંડ ભગવાનની સમાધિમાં જ રહે છે. છતાંય પણ એ સમાધિનો ત્યાગ કરી અને પરીક્ષિત રાજાની પાસે ભગવાનની કથા વાંચી, ભગવાનની કથા શ્રવણ કરાવી લો. એટલા માટે મહારાજ કહે છે કે નારદ સનકાદિક જે સતત સમાધિમાં રહેવાવાળા છે, છતાંય પણ સમાધિમાંથી નીકળીને ભગવાનના કથા કીર્તન, નારદ મુનિ સતત કીર્તન કર્યા કરે છે, શ્રવણ આદિક વિષયને ભોગવે છે. અને જેમ પક્ષી હોય તે પોતાના માળાને મૂકીને ચરવા નીકળે, તે ચારો કરીને રાત્રિ સમયે પોતપોતાના માળામાં જઈને વિરામ કરે, પણ પોતપોતાના સ્થાનકને કોઈ દિવસ ભૂલીને બીજાને સ્થાનકે જતા. તેમ ભગવાનના ભક્ત છે એ ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક એવો ચારો એને ચરીને પોતાનો માળો જે ભગવાનનું સ્વરૂપ તેમાં જઈને વિરામ કરે છે. લો, ભગવાનની કથા કે ભગવાનના કીર્તન આદિક છે ને, આ બધો ચારો છે. એ ચારો કર્યા પછી ભગવાનના સ્વરૂપમાં જઈને વિરામ કરવાનો. વળી પશુ પક્ષી સર્વે જીવ જેમ પોતપોતાનો ચારો કરીને પોતપોતાના સ્થાને કે જઈને વિરામ કરે, એમ મનુષ્ય પણ જે કાર્ય હોય તેને અર્થે દેશ વિદેશ જાય છે, પણ પોતાને ઘરે આવે ને ત્યારે નિરાશ કરીને બેસે છે. ધરતીનો છેડો ઘર કહેવાય છે. એટલે ઇન્ડિયાથી વિદેશમાં કંઈક કામ પ્રસંગે તમે આવ્યા હોય, પણ જ્યારે ઘરે જાઓ ત્યારે એમ થાય હાશ, એટલે હવે શાંતિ થઈ. એમ એ સર્વે દ્રષ્ટાંત સિદ્ધાંત કયા તે ઉપર તમે સર્વે હરિભક્તોને અમે પ્રશ્ન પૂછીએ છીએ. જે વિમુખ જીવ ગ્રામ્ય પંચ વિષયમાં બંધાણા છે અને વિષય વિના પળ માત્ર ચાલતું નથી, તેમ તમે ભગવાનની કથા વાર્તાનું જે શ્રવણાદિક તે રૂપી જે વિષય એમાં દ્રઢપણે બંધાઈને એના વિષય થયા છો કે નહીં. અને વળી બીજો પ્રશ્ન પણ પૂછીએ છીએ, જેમ પક્ષી ચારો કરીને પોતાના માળામાં આવે છે, તેમ તમે સર્વે ભગવાનની કથા કીર્તનાદિક રૂપી ચારો કરીને પાછા ભગવાનના સ્વરૂપ રૂપી માળામાં વિરામ કરો છો કે બીજે ત્યાં વિરામ કરો છો. અને વળી જેમ ધણિયાતું ઢોર હોય ને, એ સીમાચારીને સાંજે પોતાના ખીલે આવે, અને જે હરાયું ઢોર હોય એ ખીલે આવે નહીં, જેનું તેનું ખેતર ખાઈને જ્યાં ત્યાં બેસી રહે. પછી કોઈક ધોકા મૂકે કે વાઘ આવે તો મારે, એમ તમે એ ધણિયાતા ઢોરની પેટે પોતાને ખીલે આવો છો કે હરાયા ઢોરની પેટે કોઈનું ખેતર ખાઈને જ્યાં ત્યાં બેસીને વિરામ કરો છો. એ સર્વેનો ઉત્તર પોતાના અંતરમાં વિચારીને મોટા મોટા હો તે કરો. પછી મુનિ તથા હરિભગત સર્વે જુદા જુદા બોલ્યા, એ મહારાજ ભગવાનની કથા કીર્તનાદિકના વિષય પણ થયા છીએ, અને ભગવાનની મૂર્તિ રૂપી માળો તથા ખીલો એને મૂકીને બીજે ઠેકાણે રહેતા પણ નથી. એ વાર્તાને સાંભળીને શ્રીજી મહારાજ ઘણું પ્રસન્ન થયા. માટે વાલા ભક્તજનો, આ વચનામૃત ખૂબ અગત્યનું છે. માણસને સારું દેખાવું છે પણ સારું થવું નથી. પરંતુ જેમ વિધવા સ્ત્રી હોય એ કાંઈ સુવાસનીનો વેશ ધારણ કરવાથી વિધવા છે સુવાસની બની નથી જતી, એમ આપણે ભગવાનના ભગત તો બન્યા છીએ, પરંતુ આપણે તપાસ કરવાનો છે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ જે આ પંચ વિષય છે એ જગત સંબંધી ભોગવીએ છીએ કે ભગવાન સંબંધી ભોગવીએ છીએ. જો જગત સંબંધી ભોગવતા હોય તો આપણે તપાસ કરી ધીમે ધીમે એમાંથી નિવૃત્ત થઈ અને ભગવાન સંબંધી પંચ વિષયના આપણે આસક્ત બનીએ. તો વાલા ભક્તજનો, હમણાં અમારે ઘણા સમયથી શનિવારે ઘર સભા થાય છે, એટલે વાલા ભક્તજનો તમારા એડમિન્ટનમાં લાઈવ કથાનો લાભ આપી શકતો નથી. ઘણો સમય થઈ ગયો,
પરંતુ આજે તરલભાઈનો ફોન આવ્યો હતો કે સ્વામી તમે શુક્રવારે સાંજે કથા કરી આપશો, એટલે શનિવારે અમારે ત્યાં અમે કથા ત્યાં દરેક હરિભક્તોને સંભળાવીશું. તો વાલા ભક્તજનો, એડમન્ટનનો સત્સંગ ખૂબ દિવ્ય છે, ખૂબ મહિમાવાળો છે, ખૂબ નિષ્ઠાવાળો છે. તમારે ત્યાં સંતો નહીં હોવા છતાં પણ તમે બધા જ હરિભક્તો શનિવારે ભગવાનના મંદિરમાં ભેગા થઈ ભગવાનના સાનિધ્યમાં સુંદર રીતે ધૂન કીર્તન અને કથા વાર્તાથી ભગવાનને રાજી કરી રહ્યા છો. વાલા ભક્તજનો, જોત જોતામાં તો હમણે વરસ પૂરું થઈ જશે. હમણાં નવરાત્રિ શરૂ થશે, ત્યારબાદ દિવાળીના દિવસો શરૂ થશે અને પછી તો નવું વરસ. જોત જોતામાં દિવસો વીતતા વાર લાગતા નથી. બોલો, વરસ તો કઈ રીતે વ્યતીત થઈ જાય કાંઈ ખબર જ નથી પડતી. બોલો, માટે વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું છે કે ભગવાનના ભક્તોએ હિસાબ માંડી રાખવો કે આ વર્ષમાં ભગવાન સંબંધી કેટલા ગાઢ સંકલ્પો થતા હતા, તો પછી ગાઢ સંકલ્પ વધ્યા કે ઘટ્યા, જગત સંબંધી થાય છે કે ભગવાન સંબંધી થાય છે, એનું નામું માંડી રાખવું. માટે ભગવાન રાજી થાય એ રીતે વિશેષ ભગવાનની ભક્તિ કરીએ, વિશેષ સેવા કરી અને ભગવાનને રાજી કરવાનો આપણે તાન રાખીએ. તો વિશેષ નહીં કહેતા એડમન્ટનના બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સહજાન સ્વામી મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. જય સ્વામિનારાયણ.